વડોદરાની હરણીની સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। હરણીની સિગ્નલ સ્કૂલને મેલ મારફતે બોમ્બથી ધમકી આપવામાં આવી। ધમકીના પગલે શાળાની તમામ બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા છે। શાળા સંચાલકોએ તાત્કાલિક હરણી પોલીસને આ અંગે જાણ કરી। હરણી પોલીસે વિવિધ એજન્સીઓ સાથે સ્કૂલમાં તપાસ કરી। બીડીએસ ડોગ સ્ક્વોડની તપાસમાં કંઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી। પોલીસે ઈમેલના આઈપી એડ્રેસની જાણકારી મેળવી અને તપાસ શરૂ કરી છે। વડોદરાની કેટલીક સ્કૂલોને અગાઉ પણ આવા ધમકીભર્યા ઈમેલ મળી ચૂક્યા છે। ત્યારે વડોદરામાં વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી છે સિગ્નલ સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ત્યારે જે ધમકીના પગલે શાળાની તમામ બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા અને શાળા સંચાલકોએ તાત્કાલિક હરણી પોલીસને આ અંગે જાણ કરી।